આપણું જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય. આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જીને ગોવિંદ દિયો બતાય. એટલે ગુરુજીને ભગવાન કરતાં પણ ઊંચો દરજ્જો આપ્યો છે. અને ત્યારે આપણે આગળ ઉપસ્થિત રવિભાણ સંપ્રદાયના જે વડીલો કહેવાય કે જેનો છાંયો આપણને મળે છે એવા સુખદેવજી બાપુ આપણે આંગણે ઉપસ્થિત છે. આહિર નાગદાનભાઈ ખુમાણભાઈ એના નિમંત્રણ અને એમના પરિવારના આમંત્રણને માન આપી અને આપણને અહીંયા દર્શનનો લાભ આપી રહ્યા છે એવા ગુરુજીને નમન. ભીમસિંહ બાપુ તેમજ અન્ય સંતો જે મહંતો છે એ બધાને આ ગામ વતી આપણે આવકારીએ છીએ. અને આયોજન કરનાર પરિવારને પણ ખૂબ ખૂબ આભાર કે આવા પ્રસંગો અત્યારે આપણને જરૂર છે કે આપણી સંસ્કૃતિ ધીરે ધીરે ભૂંસાઈ રહી છે, ત્યારે આવા સંતોને ચરણોમાં આપણે જશું તો આપણું કલ્યાણ થશે અને આત્માનું કલ્યાણ કરવાનું છે આપણે. બરાબર, તો વધારે સમય લેતા નથી તો આપણા રવિભાણ સંપ્રદાયના સેનાપતિ અને સદગુરુ એવા સુખદેવજી સાહેબ બાપુજી આપણે ત્યાં ઉપસ્થિત છે, તો આપણે એમનો લાહો લઈએ અને આપણે એમના જે આશીર્વચનો છે એ આપણે મેળવીએ. જય જય ગુરુ મહારાજ. बोलिए सत्य गुरुदेव की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय, उभाराम महाराज की जय, शंभुराम महाराज की जय, जितुभा बापूनी जय, कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जगा भौम की जय, आज के आनंद की जय. આજે લખાગઢ ગામને આંગણે નાગદાનભાઈએ સત્સંગ ગોઠવીને સંતો મહંતોને બોલાવીને ગુરુ ભાઈઓને બધાને બોલાવીને જે દૂરથી ભાઈઓ બહેનો આવ્યા અને બધાના મારા અંતરથી ભાવથી પ્રેમથી જય ગુરુ મહારાજ. આજે લખાગઢની અંદર મારો સત્સંગનો પહેલો દિવસ. આમ તો અમારા સત્સંગના 400 ગામ છે, બધા ગામ ફરેલા. નાગદાનભાઈનો ઘણી વખત આગ્રહ હતો જ, એવું નથી કે ઉપદેશ લીધા પછી એ આગ્રહ નથી, પણ જ્યારે આજે મોકો મળી ગયો અને આ તારીખ અમે આપી અને આજે આપણે અહીંયા બધા એકત્રિત થયા. આપણે અહીંયા સત્સંગનો લાવો લેવાનો છે. સંતો આવે એટલે શું કરે, હમણાં ગાતા હતા ને ધન ધન મારા આજ ભાગ આંગણે ગુરુ પધાર્યા. આંગણે ગુરુ પધાર્યા, મારા કાર્ય સુધાર્યા, મારા જીવન સુધાર્યા. સંત આવવાથી આપણું કાર્ય સુધરી જાય. શું કામ કે એના પાસે એવી દિવ્ય દ્રષ્ટિ છે, ગુરુનો ભેદ છે. એ ભેદનું જો જ્ઞાન થઈ જાય તો આપણે લક્ષ 84થી મુક્ત થઈ જાય, આપણો મોક્ષ થઈ જાય, આપણી મુક્તિ થઈ જાય. આખું જગત લક્ષ 84માં જવાનું કારણ શું? આખું જગત જાય છે. આપણે હું એક નથી બોલતો, ગોરખનાથ બોલ્યા છે, એક ભૂલ્યો દૂજો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસાર. એક ન ભૂલ્યો જતી ગોરખો જેને ભજનનો આહાર. જેને ભજનનો આહાર થઈ ગયો એ નથી ભૂલ્યા, બાકી બધા ભૂલ્યા છે. એટલે અહીંયા તો મારા સામે જે બહારથી આવ્યા એ બધા તો સત્સંગી ભાઈઓ બહેનો છે, બધા ઉપદેશી ગુરુમુખી છે. હવે અહીંયા ગામમાં પણ ઘણા ભાઈઓ અમારા બહેનો ભાઈઓ જોડાયેલ છે, પણ વધારે ને વધારે જોડાવું નુગરા ન રહેવું. નુગરા માથે લક્ષ રાશિનો મોટો ભાર હોય છે. આમે નુગરો જે કામ કરે ને એનું અફર જાય, ફળ ના મળે. નુગરો દાન કરે તો વ્રત જાય, નુગરો ગમે તે કરે. એટલા માટે ગુરુ જો મળી જાય, શબ્દ મળી જાય તો શબ્દથી આપણી અંદર જે પરમાત્મા બેઠો છે એને ઓળખાઈ જાય. અને ધ્યાન સિવાય તો ઓળખાય નહીં. આપણા બધા સંતોએ કીધું છે કે ધ્યાન સિવાય જ્ઞાન ન થાય. તો ધ્યાન મળે કે આ સંતો ભાઈ મળે. આપણી રીતે આપણે ધ્યાન કરી ન શકીએ. કદાચ મંદિરની મૂર્તિનું કરી શકીએ, અંદરની મૂર્તિનું ન કરી શકીએ, આત્માનું ન કરી શકીએ. તો મીરાબાઈએ કહ્યું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તો આત્માને કેમ ઓળખવું? આત્મા તો આપણે ઘાટમાં બેઠો છે. આ બધા આપણે દેખીતા 9 દ્વાર છે ને, એ 9 દ્વાર ઉપર 10મો દ્વાર ખોલીને જે અંદર પ્રવેશ કરે છે ને એને આત્મજ્ઞાન થાય છે, એને આત્માની અનુભૂતિ થાય છે. આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે.
ને જન્મ મરણ નથી. જન્મ મરણ આત્માને નથી. અવતાર લઈને કોક આવે તો દેહનો જન્મ થાય, નામ પણ દેહનું પડે, જન્મ્યા પછી દેહનું નામ પડે, એ નામ નાશ થઈ જાય. તો આપણે તો એના નામમાં રહી ગયા છીએ. તો સંતો એનાથી બહાર નીકળી ગયા. અનામી જે નામ કહેવામાં આવે, પોતાનું સ્વરૂપ, પોતાનો જે આત્મા, ઓળખો ને રૂપ તમારા મેરે સાધુભાઈ સોહમ રટણ સારું. આ પોતાનું રૂપ એ છે. પોતાના રૂપને ઓળખવાનું છે. પોતાનું રૂપ એટલે દેહ નહીં. દેહાતીત થઈ જવાનો, દેહને બાદ કરવાનો. દેહાધ્યાસ તો મટી જવું જોઈએ. દેહ તો અભિમાન થાય છે ને, દેહનું અભિમાન મટી જવું જોઈએ. આપણને બધાને ખબર છે, રાજા જનક વિદેહી કહેવાય ગયો. શા માટે? પહેલા એને એક સપના આવ્યું હતું. સપનામાં પોતે ભિખારી બની ગયો. આપણે બધા ઇતિહાસ જાણો છો, ભાગવતની અંદર આવે છે. એમાં ભિખારી બની ગયો તો ભૂખ બહુ લાગી. સપનું ભિખારીનું આવ્યું, પોતે રાજા હતો. ઘરે સૂતા સૂતા સપનું આવ્યું, પરસેવો વળી ગયો. સપનું બહુ ક્યારેક ક્યારેક બહુ ભયંકર સપના હોય. અને સપના કોને આવે? ખોટા માણસને બહુ સપના આવે, સજ્જન માણસને ના આવે. સજ્જન તો રાત ને દિવસેનો સુએ નિંદર થાય ને એની સમાધિ બની જાય, એનું ભજન બની જાય. એને સપના નથી આવતા, એને વિચારો આવે, સારા સપના ના આવે. એટલા માટે એને સપનો આવ્યો, ભિખારી બની ગયો. ભિખારી બન્યો ને ભૂખ લાગી. ભૂખ લાગી તો માંગે છે ખરોખર, ભીખ માંગે. વિચાર કરો, જનક રાજા સપનામાં, મને ભૂખ લાગી, કોઈ આપો. તો એક દયાળુ બેન હતા, ઘરમાંથી અવાજ સાંભળીને બહાર આવ્યા. હવે એના વાસણમાં લઈને મને પણ વાસણ નહોતું. એટલે તરત કીધું, તારા કોઈ વાસણો તો આપું. તો એટલે ભૂખ લાગી હતી તો ઠીબડું પડ્યું તો માટીનું ઉકરડામાંથી એને ખંખેરીને હામું કર્યું, એમાં આપ્યું, એમાં રસોઈ મૂકી દીધી. જનક રાજા વિદેહી કહેવાય. વિદેહી પછી થાય છે. અને જેવો એ ભૂખ લાગી હતી કડકડતી ખાવા જાય ને, ત્યાં સામે આખલા ખૂટિયા બે વળતા વળતા આવતા હતા. એને બીક લાગી, દોડીને ઉકરડો હતો ને ચડી ગયો અને નીંદર ઉડી ગઈ. હવે ઉકરડો નતો, આખલા નતા, કાંઈ નતું, પોતે રાજમહેલમાં સૂતો હતો. પરસેવો વળી ગયા. એના બધા અનુચરો, બાપુને તકલીફ થઈ છે, વેદને બોલાવો. તો કે કઈ ને કોઈને બોલાવું. પોતાને તો ખબર હતી મને શું થયું, ખબર હતી એને. એને સપનું આવ્યું. એમ આપણને પણ આ સપનું રાતું આવે, એ નાનું સપનું, આ સંસારનું સપનું, મોટું સપનું. આ એક સપનું જ છે, કાલ નીકળી જશે. એમાંથી જાગી જવું જોઈએ. જાગી ગયો. અષ્ટાવક્ર ગુરુ મળી ગયા. પહેલા તો શું થયું, સપનું આવ્યું એટલે નગરમાં બધા નીકળે, બધાને પ્રશ્ન પૂછે કે હું અત્યારે રાજા શું સાચો, કે મને સપનું આવ્યું સાચું. પણ સપનામાં ભિખારી બની ગયો એમ શરમ આવે તો કોઈને કહે નહીં, સપનાની વાત કરે. એમ કોઈ ના પ્રશ્નનો જવાબ આપે ને જેલમાં પૂરી દે. ખવડાવે લાડવા, પેક કરી દે બધાને. કેટલાય વિદ્વાનોને એને જેલ ભેરા કરી દીધા. ધીરે 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 અષ્ટાવક્ર નાનો હતો. એની માતાજીનું ઉદરમાં એનું જ્ઞાન હતું, પૂર્વનું જ્ઞાન હતું. પૂર્વનું જ્ઞાન આપણને બધાને કામ આવે. અત્યારે તમે નાની ઉંમરમાં જે ભજન કરશો ને, એ આવતા વખતમાં તમને જબરજસ્ત કામ આવશે. બહુ મોટું તમારું ભજન આનાથી 4 ગણું વધી જશે. બહુ જન્મને અંતે ભગવાન પણ બનાવે, ગીતાજીમાં લખ્યું છે. ભજન કરતા કરતા આમે હું તો ઘણી વખત સત્સંગમાં કહું છું, માણસમાંથી બધું થવાય. રાક્ષસો ઉપરથી ખરતા નથી, માણસમાંથી બને સંગતથી. દેવો પણ ઉપરથી ખરતા નથી, માણસમાંથી બને. ભગવાન પણ માણસમાંથી બને, રાક્ષસ પણ માણસમાંથી બને. જેવો સંગ થઈ જાય ને એવો રંગ લાગી જાય. એટલા માટે આ રીતે એને બધાને જેલ ભેરા કરી દીધા. અષ્ટાવક્ર નાનો હતો અને છોકરા ભેરે રમતા રમતા કોઈ છોકરાને મેણું મારી દીધું કે આટલો બધો તું દોઢો થા ને આટલું બધું જ્ઞાન ધરાવશો તો તારો બાપ તું જેલમાં પડ્યો, છોડાવવા જાને. અહીં એને ખબર નથી કે મારા પિતાશ્રી જેલમાં છે. એટલે માને પૂછ્યું કે માં, મારા પિતાશ્રી જેલમાં. તો તારા પિતાશ્રી એક નહીં, એવા તો કેટલાય હજારોને કેદ કર્યા. કેમ? તો કે કાંઈક પ્રશ્ન પૂછે છે, જવાબ ના આપે ને જેલમાં કેદમાં કરી દેશે. માં, મારે ત્યાં જવું છે, મારે જવું છે ત્યાં, અને આ જવાબ આપવા માટે જવું છે. આ બધાને બંધન મુક્ત કરવા માટે જાય. બેટા, તારી ઉંમર નાની છે તો તું મારા ઉપર ભરોસો રાખ. તો એની માતાને ભરોસો હતો, એના ઉપર પરિપૂર્ણ ભરોસો હતો અને એવો જ્ઞાની હતો. આનો ઇતિહાસ બહુ લાંબો છે. એ માતાની ઓદરમાં તો પેટમાં હતો ને ત્યારે એના પિતાશ્રીને શ્રાપ આપેલો હતો. તો એનો 8 અંગ વાંકા થઈ ગયા હતા. અષ્ટાવક્ર કેમ કે 8 અંગ વાંકા છે એની માતા. એને અંદરથી એને જવાબ આપ્યો હતો એના પિતાશ્રીને કે તમે જે કરો ખોટું કરો છો, હું બોલું સત્ય છે. પણ શ્રાપ આપી દીધો. શ્રાપ આપે એટલે એના પિતાની શક્તિ હતી, પણ જનક રાજાને જવાબ દેવાની શક્તિ નથી. જેલ ભેરા એ થઈ ગયા હતા. પછી ધીરે 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 બધાને ઘણાને કેદ કરી દીધા. પછી અષ્ટાવક્રે નક્કી કર્યું મારે ત્યાં જવું છે. એની માને કે મારે જવું છે. પછી એને મોસાળમાંથી એના મામાને ભેગા લે છે. ધીરે ધીરે નગરમાં પહોંચે છે.
જનક રાજા હાથીની અંબાડી ઉપર સવારી કરવા નગર ચર્ચા જોવા માટે નીકળેલા અને રસ્તામાં સામા મળ્યા કે છોકરા હટી જા, જનક રાજા આવે. તો કે મારે કામ જ એનું છે, એટલા માટે તો નીકળેલો છું. મારે જેનું કામ હતું ને મળી ગયા ને મને, તો સારું કહેવાય. સારું તું હટી જાય, તારી ઉંમર નાની છે. કેટલા તો વિદ્વાનો પંડિતો જેલમાં પડ્યા છે, તું શું જવાબ આપીશ? એમ કરતા કરતા જનક રાજાના કાન સુધી આ વાત પહોંચી ગઈ. પ્રધાને વાત કરી, તરત નીચે ઉતરી ગયા, પ્રણામ કર્યા. આવો છોકરો આટલો જીગરબાજ, આવડી ઉંમરનો, અને આખે અંગ તો એના આઠે વાંકા, અષ્ટાવક્ર આઠે અંગ વાંકા છે, હાલી માંડમાં હાગે છે, અને આટલો એનો પાવર. પછી કીધું કે રાજા જનક, અહીંયાથી તારી અંબાડી પાછી લે, નગરમાં બધાને ઢંઢોરો પીટીને ભેગા કર. આ એકાંતમાં આપવા જેવું નથી, જાહેરમાં મારે કહેવાનું છે. તો સભા ભર, હું ત્યાં આવું છું. ત્યાં જનક રાજાએ સભા ભરી નાખી. ધીરે 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 અષ્ટાવક્ર ત્યાં પહોંચે છે. હવે એનો બેઠકનો ઉંમરો હતો મોટો થોડો. સભા શાંત બેઠી હતી. અષ્ટાવક્ર જે ટપ્પીને ઉંમરામાં પગ દઈને બીજો કદમ ઉપાડે ને ત્યાં પડી ગયા. પડી ગયા એટલે સભાએ બધાએ ખખડાટ દાંત કાઢ્યા. આખી સભા હસી. ઊભા થઈને જનક રાજા સામે જોયું તો જનક રાજા પોતે દાંત કાઢતો હતો. પછી પોતે કીધું, હે રાજા જનક, હું તને કેટલા મહાન માનતો હતો, કે તું કેટલો જ્ઞાની છે, એટલા માટે તું કેદ કરશો તો ક્યાં જવાબ ના આપે ને તે પેલા તો અષ્ટાવક્રે કહી દીધું, મૂળતો તો સ્વપ્નમાં ભિખારી બની ગયો તો, એટલી જ વાત છે ને. અહીં સીધી દોટ મૂકીને પગ પકડી ભિખારી શબ્દ વાપર્યો કે આને ક્યાં કોઈ વાત કરી છે, મારી વાતે ખબર નથી બોલું, અને સીધા પગ પકડી લીધા, મારા ગુરુ બનો કે. અને એ 8 વર્ષના અષ્ટાવક્ર જનક રાજાના ગુરુ બને, વિચાર કરો. અને એ જનક પછી કેવો બની ગયો? વિદેહી દેહ હોવા છતાં વિદેહી બની ગયો. એની પરીક્ષા પણ કરેલી, અને અષ્ટાવક્ર એને પરીક્ષા કરેલી. સત્સંગ હાલતો તો, આવીને આવી સભા હતી. જનક રાજાને પરીક્ષા કરવા માટે ઘણા ઘણા ધુરંધર જોગીઓ આવેલા હતા, એ પણ બેઠા હતા. એને રાજાએ જનક રાજાએ પૂર્ણ કુટી બનાવી દીધી, સત્સંગ સાંભળવા આવતા હતા. અને એમાં થોડો ગભરાટ થયો. જોગીઓને થોડુંક મનને દુઃખ થયું કે આપણે આવી છીએ તો કથા ચાલુ નથી કરતા, કે પક્ષપાત કરે છે અષ્ટાવક્ર. જનક રાજા આવે ત્યારે જ કથા ચાલુ કરશે, મોડા આવે તો ભલે ને વહેલા આવે તો ભલે. તો આપણે ઠપકો દેવો જોઈએ, બધા ભેગા થઈને ઠપકો દેવા કે અષ્ટાવક્રને, કે તમે પક્ષપાત કેમ કરો છો? રાજા છે, દમણ દક્ષિણા ઘણી આપશે, અમે અમારી કેટલી ભક્તિ છે તમને ક્યાં ખબર છે? અમે આવી તો બેસી જઈએ, તો તમે સત્સંગ ચાલુ કરતા નથી, અને જનક રાજા આવે તો જ કરો. તો ના ના, એવું નથી. કે તો કેવું છે હું તમને પછી થોડા દિવસ પછી કહીશ, કે શાંતિ રાખો. થોડા દિવસ નીકળી ગયા, અને પોતાના યોગ બળથી જનકપુરી ઉપર યોગ બળથી અગ્નિ પ્રગટ કરી. હડ 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 રાજા જનકનો મેલ ઉપર અગ્નિ પ્રગટ થઈ ગઈ. રાજા જનક, તારા મેલ ઉપર અગ્નિ પ્રગટ થઈ ગઈ. સામું ન જોયું, જનક રાજા સામું ન જોયું. વિચાર કરો, આપણે એ તો શું ગતિ થાય આપણી? જનક કેટલો સમજી ગયો, સામું ન જોયું. 2-3 વાર કીધું ને, તો ચોથી વાર કીધું, પ્રભુ મેં તમને ગુરુ માન્યા ત્યારે તન મન ધન મેં તમને બધું અર્પણ કરેલ છે. મારું શરીર કહેતા તન, મારું મન અને મારું ધન, તો રાજમહેલ મારો ક્યાંથી હોય? હવે ધકે બધું મારું કાંઈ નથી, તમારું છે બાપુ. મારું હોય તો બરે ને. પછી એને તો પરીક્ષા કરી હતી, એને વિદેહીનું પદ મળે છે. પછી થોડા દિવસ થયા, અઠવાડિયું થયું, વળી પછી આ બધું ભૂલવણી થઈ ગઈ. અઠવાડિયા પછી સત્સંગ ચાલુ હતો, મહિનાનો સત્સંગ ગોઠવેલો હતો. વળી થોડા પછી પૂર્ણ કોટી ઝૂંપડીઓ માંધી દીધી જનક રાજા બધા જોગીઓને. એક કમંડલ હોય, 2 ધોતી હોય, અને રસોડેથી જમીન ત્યાં આરામ કરે. પછી એ બાજુ અગ્નિ પ્રગટ કરી. જોગીને કીધું કે તમારી ઝૂંપડી ઉપર અગ્નિ પ્રગટ થઈ. હવે જેવું કીધું ને જોયું તો બધા ભાગ્યા. વિચાર કરો, 5 દી પેલો દાખલો બનેલો છે. જનક રાજા જાતા નથી તો પણ એ ભૂલી ગયા. જો એનો અભિમાન હતો તો ભૂલાવી દીધું ભગવાને. ને બધા દોડી જાય તો અગ્નિ તો હતી નહીં કાંઈ. મોઢું બગાડીને પાછા વળ્યા. ઓ ભારે થઈ ગઈ. જનક રાજા તો ગયા નતા ને આપણે દોડીને ગયા. આપણું હતું શું છે? એ તો બનાવી એને દીધું, આપણું શું હતું? અને એને તો આખો રાજમહેલ છે, એને તો કેટલી મિલકત કહેવાય. આ બધી પ્રજાને બધાને હાચવાનો એનો બધો એ ખજાનો એમાં હોય, તો પણ એ ડગ્યો નહીં અને ના પાડી દીધી મારું કાંઈ છે નહીં. તો આપણી ભક્તિ કાચી છે. પછી બધા માફી માંગી કે અમારી ભૂલ થાય છે. અને જોગીએ અષ્ટાવક્રને કીધું કે એ લાયકાતી ધરાવે છે, એટલા માટે હું એની રાહ જોઉં છું. તમે વહેલા આવો કે મોડો આવો શું ફરક પડે? કે એ મારો એક એક શબ્દ ગ્રહણ કરે છે, એ મગજમાં ઉતારે છે. એમ આપણે પણ આવી સભામાં આવી, સત્સંગમાં આવી, તો આપણા પોતાના ગુરુના કે કોઈ બી સંતોના શબ્દો છે ને ગ્રહણ કરવા જોઈએ, કે આપણે એ ભૂમિકામાં છીએ કે નહીં. દ્રષ્ટાને આપણે એટલા માટે મૂકી છે કે જનક રાજા થઈ ગયા એમ આપણે એમાં થવું જોઈએ.
આપણો દેહ નથી, દેહ તો ભાડુતી છે. દેહ તો આપણે માનીને બેઠા છે આપણો નથી, એમ આ તો ભાડુતી બંગલો છે. આમાં જે વસ્તુ પડી છે ને એ સાચી છે, આત્મા સાચો છે. આત્માને ઓળખ્યા વિના લક્ષ રસી નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. એટલા માટે આ દરેક સંતોએ આત્મા ઉપર બહુ ભાર દીધો છે. જીવમાંથી શિવ થવું હોય, નરમાંથી નારાયણ થવું હોય તો ગુરુની આજ્ઞામાં રહીને, ગુરુ ભજન લઈને સ્મરણ કરવાથી થઈ જવાય. સ્મરણ સિવાય નહીં થાય, જ્ઞાન જ નહીં થાય ધ્યાન સિવાય. તો ગુરુનું મળેલું ધ્યાન હોય તો થાય, બીજા ધ્યાનથી મુક્તિ થાય એમ નથી. બીજા કોઈ ધ્યાનથી મુક્તિ થાય એમ નથી. ગમેલા તમે ધ્યાન કરશો, ગમેલા મંત્રો બોલશો તો થોડું ઘણું ફળ મળશે, પણ મુક્તિ નથી. આત્માને ઓળખ્યા વિના મુક્તિ નથી 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 નથી. એટલા માટે ગીતાની અંદર પણ કૃષ્ણ ભગવાને એક એક પાને ગીતામાં જ્ઞાન લખેલું પડ્યું છે. ગીતા આખી જ્ઞાનની ભરેલી છે, પણ આપણે ગુરુ નથી ને એટલે ગીતા ઉપર જાય છે. વાંચી તો પણ જાય છે, ખબર પડતી નથી. વાંચી તો પણ ખબર પડતી નથી. વેદો હોય, પુરાણો હોય, ઉપનિષદો હોય, ગીતા હોય, ભાગવત હોય, ગુરુ કર્યા હોય તો બધા પુસ્તક સમજાય ને કે ના સમજાય. આત્મજ્ઞાન થઈ જાય ને, અભણ સંત હોય ને, અભણ ભણેલો ન હોય ને તો ચારે વેદ એને મોઢા થઈ જાય, મોઢે આવડે. ચાર વેદમાં કાંઈ લાંબુ નથી. બધું છોડી દો તો નિચોડ શું આવે? કોઈ કે તત્વમસી, તું તત્વ છું, તું પોતે છો ને ઓળખી લે. આમ બ્રહ્માસ્મી, તું પોતે જ બ્રહ્મ છો, આત્માને ઓળખી લે. દેહને કોઈ સત્ય કીધું નથી. તો નિચોડ તો વેદોનો ઈ જ આવે છે. વેદો ચારે વેદ ઈ જ કહેવા માંગે છે. તો કબીર સાહેબે કીધું આપણને, નામ ઉપર ભાર મૂક્યો છે કે કયા નામનું ભજન કરશો. જગત કયા નામનું કરે છે ને સંતો કયા નામનું કરે છે, તો આપણને લાઈટ થાય કે ભક્તો શું, એવું તો શું ભક્તો ભજન કરતા હશે. નથી તો ભગવા કપડા, નથી તો મોટા વાળ, નથી તો કંઠી કે માળા, નથી તિલક કરતા, તો એવું ભજન ક્યારે કરતા હશે? પણ સંતો કરે છે. સંતોનું ભજન એવું છે, ચાંદા સૂર્યને ચાલતા ન ભર્યા વધતી ન ભરી વેલ, અને ભગતને ભજતા ન ભર્યા અચરત ખેલ. આવું આપણું ભજન છે. ઓટોમેટિક થઈ જાય. તો જનકને એવું થઈ ગયું. એના માટે કબીર સાહેબે 3 સાખી બનાવી કે નામ કયું લેવું. નામ લિયા તો સબ લિયા, સબ શાસ્ત્ર ભેદ, બિના નામે નરકે ગયા પડપટ ચારો વેદ. શું કીધું? નામ લિયા તો સબ લિયા. કળિયુગની અંદર નામથી મુક્તિ થાય, પલમાં મુક્તિ થાય. કળિયુગની અંદર ખાલી નામ સમરથી મુક્તિ થાય. બીજું વધારે ન કરો તો પણ નામ લેવું કયો, કેમ ધ્યાન કરવું કેમ? એટલા માટે એને 3 સાખી બનાવી કે નામ લિયા તો સબ લિયા, સબ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા પડપટ ચારો વેદ. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત ને વરી નામની વાત તો આવી કે નામથી મોટું કોઈ નહીં. જપે નહીં, તપે નહીં, તીર્થે નહીં, વ્રતે નહીં, યોગે નહીં. મૂંઝાઈ જાય માણસ. તો આપણે તો બીજું એવું જ કરીએ છીએ, જગત બધું એ જ કરે છે. તો હવે કરવું શું? ત્યારે 3જી સાખીમાં કીધું, કોટિક નામ આ સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત એ જાણે બી લાખ હોય. જો આદિ નામ છે એ ગુપ્ત છે. આપણું 10મો દ્વાર ખોલી અને એને અંદર પ્રવેશ કરવો પડે. એના માટે ગુરુની કૂંચી છે. ગુરુ ગમ કેરી કૂંચી કલે ખોલે મોહ કા તાળા. એ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા. તો ઘટ ભીતર અજવાળું તો છે જ, પણ આ મોહરૂપી તાળું ખોલે તો, જો બંધન કપાઈ જાય તો. એટલા માટે આ આદિનામ તમારો આત્મા છે. આદિનામ કેમ કહેવાય? કે જગતમાં કાંઈ નહોતું, ચંદાની, સૂરજની, ધરતીની, આકાશની તેથી હતો, અત્યારે પણ છે. બધા પ્રલય થઈ જાય ને કાંઈ ન રહે તોય રહેવા વાળો છે. એનો નાશ થતો નથી. નથી જન્મતો, નથી મરતો, નથી આવતો, નથી જાતો. જેમ સેમ રહેવા વાળો છે. એને સંતોએ ઓળખ્યો છે અને આપણે પણ એને ઓળખવાનો છે અને એનું ભજન કરવાનું છે. રામકૃષ્ણ શિવ જેવા પણ એના પૂજારા બન્યા છે. એનું ભજન કરીને નીકળી ગયેલા. આપણને શિવ છે, શિવ સમયે કોઈ દાતાને આપણને ખબર છે, પણ શિવ પણ ધ્યાન તો કરતા જ હતા. કોકનું ધ્યાન તો કરતા જ હતા ને. એના ફોટા તમે જો, ધ્યાન ના છે, મસ્તીમાં જ હોય. અને આપણને ઇતિહાસ બોલે છે, મારા ઘરની વાત નથી. શિવજીએ પાર્વતીજીનો હિમાલયની પુત્રી થયા 3જો જન્મ. પેલા આજ શક્તિ બ્રહ્મા વિષ્ણુને પ્રગટ કરવા વાળી. બીજો જન્મ દક્ષ પ્રજાપતિને ઘરે. પછી હિમાલયની પુત્રી બન્યા ત્યારે નારદજીના કહેવાથી ત્યાં જાય છે. વિચાર કરો, નારદજી ત્યાં જઈને મા જગદંબાને કહે છે કે તમે કોનું ધ્યાન કરો છો? શિવજી બાપા કોનું ધ્યાન કરે? તો એ તો મને ખબર નથી. તમે શેનું કરો? તો હું તો નમઃ શિવાય બોલું. તો તમારે ધ્યાન શીખવું તો બાપાને જગાડો, પણ એ તો સમાધિમાં જોઈ કોઈ રીતે જાગતા નથી. તો જગાડવાનો હું તમને મંત્ર આપું કે, તો કે કઈ રીતે? પહેલા તમારે જેટલા તમે તો દેહ બદલાવી શકો છો. ભીલડીનું રૂપ તમે લીધું હતું, સીતાજીનું રૂપ લીધું હતું, તમને બધું આવડે છે. તો તમે જોગણીનું મોટું સ્વરૂપ લઈને જાઓ
અને જે તમારે ઘૂઘરા વગાડીને કરવું હોય કરજો, છતાં જો ન જાગે તો હું એક શ્લોક શીખડાવું, બોલજો. તો કે તો સાચું કે જો જાગી જાય તો તમને માનું, નકે તો હું માનું નહીં કે મારા પતિ છે, હું એની અર્ધજ્ઞા છું, આટલા મેં ત્રીજો મારો જન્મ, આટલી સેવા કરો ને મારાથી થોડું ઓછાનું રાખે, મને કે નહીં, ભજનની વાત ન કરે, એવું બને નહીં. નારદજી તમે ખોટો નથી, હું ખોટો, હું સત્ય તમને કહું છું. હું કહું એમ જ છે, તમે જગાડો. પછી જોગણીનું રૂપ લઈને શિવજી જે ધ્યાનમાં હતા ત્યાં પોતે જાય છે. પહેલાં તો ઘૂઘરા બાંધીને ઘણો ખખડાટ કરે છે, પણ એ ચલાયમન થતા નથી ધ્યાનથી. પછી જે નારદજી શીખડાવ્યું હતું, બેઠત બાણું ઉઠત બાણું બાણું જાગ્રત સુતા, ત્રણ ભુવનમાં મારું રાજા લે, તું ક્યાં કરે અવધૂતા. તું કીધું એક તો ટૂંકારો દઈ દીધું. ત્યારે શિવજીને ખટકો લાગ્યો કે આ ભાઈ આવી કોણ કે મને ટૂંકારો દે છે. પછી આંખ ખોલી તો મોટું વિરાટ સ્વરૂપ જોગણીનું હતું. પછી તરત બોલ્યા, જોગણી હું બેઠત ન બનો ઉઠત ન બનો ન બનો જાગ્રત સુતા, ત્રણ ભવનમાં તું માર ત્રફોડા, મેં ચોથા ભવનમાં સુતા. હું જે ધ્યાન કરું ને એ ચોથું ભવન છે, એમાં તારું કામ નથી. ત્રણે તો ત્રણની જ ખબર છે ને, હું ચોથા ભવનનો માલિક છું. અને ખબર પડી ગઈ સાચા નારદજી ચોથી ભૂમિકાની તો મને ખબર નથી. તરત મને ભાગવા પોતાનું અસલી સ્વરૂપ બનાવી લીધું, નીકળી ગયા. શિવજી પણ અમને ધ્યાનમાંથી ચલાયમાન થયા, કૈલાસ તરફ નીકળવા માંડ્યા. એટલે જોયું કે આ હતી કોણ આ બાઈ, જોયું ઓહો આનો સ્વભાવ કયો નહીં, આ તો ભીલડી બની હતી, સીતા બની હતી. એને કે કાંઈ વાંધો નહીં કે નારદજી આવ્યા હતા એટલે દખાવી ગયા છે. પછી ત્યાં જાય ધીરે ધીરે, અને ખૂબ દુઃખ લાગેલ છે પાર્વતીજીને, ઠપકો દેવા માટે ખારા ઝેર થઈ ગયા હતા. શિવજી આવે એવો કાંઈક બોલવું એવું વિચાર હતો, પણ શિવજીને ખબર પડી ગઈ ને સતી આજે નારદજી પધાર્યા હતા, કે એ ખબર પડી ગઈ. આ તો કે ખબર પડી ગઈ, હું ભીલડીનું રૂપ લીધું એ ખબર પડી ગઈ હતી. અને પહેલા સીતાજીનું રૂપ લીધું એમાં મારી તકલીફ થઈ ગઈ, મારે દક્ષિણ વનમાં હોંભાઈ જવું પડ્યું, મારી તો ભૂલ તો થાય છે. હું શિવજીને સમજી ન ગઈ કે પણ હવે ચોથી ભુવન છે એ તો જાણવું તો પડશે કે. તો પ્રભુ કે હું તમારી અર્ધજ્ઞાનથી તો છો કે, તો આટલી બધી સેવા કરો, 5,000 વર્ષ તપ કરું અને તમને પછી વરું તો તમને મારા ઉપર દયા ના આવી. આ તમે જે બોલ્યા એ ભુવન શું છે? તો કે પાર્વતીજી એ ગુરુનો શબ્દ છે. ગુરુનો શબ્દ એવો છે કે કોઈ બી હોય વગર માંગે અપાય નહીં. તે માંગ્યો નથી, મેં આપ્યો નથી, પણ એ તો હવા હતી કે મને ખબર નથી કેમ માંગુ, હવે આપો કે. અને ભાગવતમાં લખેલું છે એ સમયે ત્યાં પક્ષીઓને પણ ઉડાડી દેશે, કોઈ જાનવર હતા નથી, અને ત્યાં એને શબ્દ આપવામાં આવે છે. આપણે બધા ઇતિહાસ જાણો છો. અને એ શબ્દમાં એક પક્ષી સાંભળી જાય છે, માણસના જો અવાજ આવે છે, અને તરત શિવજી જાગૃત થઈ જાય કે અહીંયા કોણ માણસ ઉપદેશ આપે ત્યારે કોઈ જીવ હોવો નથી ને આશું. એટલે તરત એ પોપટનું બટું ઉડે છે ને પોતે હાથ લંબાવે છે. ભાગવતમાં હાથ લંબાવે એવું છે. કોઈ પક્ષી પારેકો પણ બોલે છે, પણ હકીકતમાં સુખદેવજી જન્મે છે ને, સુખ એટલે પોપટ કહેવાય. એ પોતે સુખદેવજી બને છે. અને એ માંડ્યું ભાગવા, પોતે હાથ લંબાવ્યો. અમને ડર લાગી, જ્ઞાન થઈ ગયું, ત્રિકાળ જ્ઞાન તો થઈ ગયું કે હવે મને ભૂખશે નહીં કે, પણ મારો જીવ બતાવું તો વ્યાસના પત્ની હું તો એના પેટમાં ઉતરી ગયું, મોટું ખોલું હતું. આપણને ખબર છે 12 વર્ષ પછીનો જન્મ થાય સુખદેવજી. અને એ સુખદેવજી પાછા જનકના શિષ્ય બનવા જાય. જનક કેટલા મહાન બની ગયા. સુખદેવજીને ક્યાં જવું પડ્યું વિચાર કરો. તો આ પદ બધું એવું છે, જેને જેને મળ્યું ને આ પદ જેવું તેવું નથી. આ તમારે ઓળખ કરવી હોય તો આનાથી મોટું કોઈ છે નહીં. જગતની અંદર સૌથી મોટું કોઈ છે નહીં. શબ્દનો 3 લોકનું મૂલ્ય છે. આ મૃત્યુલોક ભારત જેવા બધા ખાન ભેરા કરો, પાતાળ લોક અને સ્વર્ગ ભેરા કરો ને ગુરુના શબ્દને તોલે ના આવે, એટલે આની કિંમત છે. અને એટલે સંતોના બધા કામ થાય. પણ સંતોમાં સંત પણ હોવું જોઈએ, સંતોની રીતિ હોવી જોઈએ. રીતિ ન હોય તો કામ ન થાય. સત્સંગની રીતિ ન હોય, રેણી ન હોય તો કોઈનું કામ જગતમાં થયું નથી. અને ગુરુને તો ભગવાનના સ્વરૂપમાં જોવો એનું જ કામ થાય, બધા એનું ન થાય. પોતાના ગુરુ છે ને ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન તો હવે સમય આપશે ને ફરી જન્મ લેશે ને તેથી આપશે. આ તો ઘટમાં બધા એનામાં મમે વસે જી લોકો. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું કે બધાના હૃદયમાં હું બેઠો છું. રામ કૃષ્ણ કે મા જગદંબા બધાના હૃદયમાં બેઠી છે. આપણે કોઈ પાખંડ નથી કરવાનો, પણ છે એ 100%. ગુરુ કર્યા પછી આપણને પરખાય. આ એક શક્તિ છે. અને આજ શક્તિ કયો કે આજ પુરુષ કયો, બે નામ એને અપાય, પણ છે આપણા ઘટમાં. આ ગુરુ મળી જાય તો આ ઘટવાળાને ઓળખી લઈ તો આપણો બેડો પાર થઈ જાય. બોલો સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી, આપણે ગુરુ મહારાજ કી. મને યાદ ચડ્યું કે જમવાનું આવે છે ને, હું તો હાલ્યો જ ખરેખર